પ્રકરણ 16 અદ્ભુતમ યુદ્ધમ અદ્ભુત યુદ્ધ મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ આદિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. રામાયણ આદિકાવ્ય હોવાને કારણે તેના રચયિતા વાલ્મીકી પણ આદિકવિ છે. આ રામાયણમાં કુલ 7 કાંડ અને 24,000 શ્લોકો છે. રામાયણનું કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે. તે મુજબ રાજા દશરથ રામને અયોધ્યાની રાજગાદી સોંપવા માંગતા હતા, પરંતુ કૈકેયીના વચન અનુસાર રામને વનમાં જવાનું થયું. સીતા અને લક્ષ્મણે પણ તેમની સાથે વનગમન કર્યું. વનમાં ફરતા ફરતા રામ દંડકારણ્યના પંચવટી વિસ્તારમાં આવ્યા. અહીં તેમણે પર્ણકુટીર બનાવી અને સુખપૂર્વક રહેવા લાગ્યા. આ સમય દરમિયાન જે ઘટનાઓ ઘટી તેનું વર્ણન રામાયણના 4થા અરણ્યકાંડમાં આવે છે. આ પાઠમાં સંગ્રહિત પદ્યો એમાંથી લેવામાં આવ્યા છે. આ જ નિવાસ સ્થળેથી લંકાપતિ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. સીતાને બળપૂર્વક હરી જતા રાવણને માર્ગમાં ગીધરાજ જટાયુનો ભેટો થાય છે. સીતા જટાયુને મદદ માટે વિનવે છે. રાવણ ખૂબ જ શક્તિશાળી હતો. તેની પાસે ધનુષ્ય, બાણ, રથ વગેરે અનેક સાધનો હતા, જ્યારે જટાયુ પાસે તો માત્ર પોતાના શારીરિક અંગો જેવા કે ચાંચ, પાંખ અને નખ સિવાય બીજું કોઈ આયુધ ન હતું. પોતાની સીમિત અને રાવણની અસીમિત શક્તિઓને જાણતો હોવા છતાં તે રાવણને પડકારે છે અને તેને રોકવાનો ઉદ્યમ કરે છે. જો કે દુર્ભાગ્યે તેને સફળતા સાંપડતી નથી. છતાં જટાયુના એ ઉદ્યમે રામાયણની કથાની સાથે જટાયુના આ પાત્રને અમર કરી દીધું છે. જટાયુ પક્ષી હોવા છતાં રાવણ સાથે સંઘર્ષમાં ઉતરે છે, કારણ કે તે એક દુઃખી નારીને પ્રાણના ભોગે પણ મદદ કરવી એને પોતાનું કર્તવ્ય સમજે છે. જટાયુના આ સંઘર્ષે થોડા સમય માટે રાવણને જે રીતે હતપ્રભ કરી નાખ્યો હતો તેનું સુંદર આલેખન આ કાવ્યાંશમાં કરવામાં આવ્યું છે. આ કાવ્યમાંથી માણસે એ બોધ લેવાનો છે કે અત્યાચારી ગમે તેવો શક્તિશાળી હોય અને તેની સામે આપણે ભલેને સામાન્ય શક્તિવાળા હોઈએ તો પણ એકવાર તો તેની સામે થવું જ જોઈએ અને દુઃખીજનના દુઃખને દૂર કરવારૂપ પોતાનો માનવ ધર્મ બજાવવો જોઈએ. તતઃ પર્વતશૃંગાભઃ તીક્ષ્ણતુંડઃ ખગોત્તમઃ વનસ્પતિગતઃ શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પછી પર્વતના શિખર જેવી શોભાવાળો, ધારદાર ચાંચવાળો, વૃક્ષ પર રહેલો અને શોભાવાળો પક્ષીઓમાં ઉત્તમ એવો જટાયુ શુભ કલ્યાણકારી વાણી બોલ્યો. યત કૃત્વા ન ભવેદ ધર્મો ન કીર્તિઃ ન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેદ ખેદઃ કસ્તત કર્મ સમાચરેત. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જે કરીને ધર્મ ન થાય, કીર્તિ અને યશ નિશ્ચિત રૂપે ન થાય અને શરીરને પણ દુઃખ થાય તેવું કાર્ય કોણ કરે? નિવર્તય ગતિમ નીચમ પરદારા ભીમ શરણાત ન તત્ સમાચરેત ધીરો યત પરો અસ્ય વિગ્રહયતે. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાથી થનારી હીન ગતિથી તું અટકી જા. એની અન્ય માણસ નિંદા કરે તે કર્મ ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ. વૃદ્ધો અહમ ત્વમ યુવા ધન્વી શરથઃ કવચી શરી ન ચાપ્યાદાય કુશલી વૈદેહીમ મે ગમિષ્યસી. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હું વૃદ્ધ છું અને તું યુવાન, ધનુષ્યવાળો, રથવાળો, કવચયુક્ત અને બાણવાળો છે. આમ છતાં તું વૈદેહીને લઈને મારી પાસેથી હેમખેમ નહીં જઈ શકે. ઇત્યાયુક્ત ક્રોધ તામ્રાક્ષઃ તપ્ત કાજન કુંડલઃ રાક્ષસેન્દ્રો અશીભી દ્રુદ્રાવ પતેગેન્દ્રમ અમર્ષણઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આમ કહેવાયેલો ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખવાળો, તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધી રાક્ષસરાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. તદ બભુવાદ ભૂતમ યુદ્ધમ
ગૃધરાક્ષસ્યોસ્તદા શપક્ષયો માર્લ્યવતોઃ મહાપર્વતયોરિવ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ત્યારે તે ગીધ અને રાવણનું પાંખો સાથેના 2 માલ્યવાન નામના મહાપર્વતોનું જાણે અદ્ભુત યુદ્ધ થયું. વિદદાર નખૈરસ્ય ટુંડમ પૃષ્ઠે સમર્પયન કેસાંચ ઉત્પાટયામાસ નખ પક્ષ મુખાયુદ્ધ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ચાંચને પીઠ ઉપર મારતા રહીને તેણે નખોથી ઉજરડા પાડ્યા. નખ, પાંખ અને ચાંચના શસ્ત્રવાળા પક્ષીરાજ જટાયુએ રાવણના વાળ ઉખાડી નાખ્યા. તતો અસ્ય સસરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ શરણાભ્યામ મહાતેજા બબ્બજ પતગોત્તમઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પછી મહાતેજસ્વી પક્ષી શ્રેષ્ઠ જટાયુએ રાવણનું મોતી અને મણીથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત પોતાના 2 પગો વડે તોડી નાખ્યું. સભગ્ન ધન્વા વીરથો હતાશ્વ હતસારથિઃ હસ્તેનાદાય વેદહીમ પપાત ભુવિ રાવણ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે તે ભાંગેલા ધનુષ્યવાળો, રથ વિહોણો થયેલો, હણાયેલા ઘોડાવાળો, હણાયેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો. જટાયુષ્ટમતિક્રમ્ય ટુંડે નાસ્ય ખગાધિપઃ વામબાહુન દસ્તદા વ્યપાહરત અરિંદમઃ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયુએ ત્યારે રાવણ પર ચાંચ વડે હુમલો કરીને એના 10 ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા.